જ્યાં ઇબોલા વાયરસને લઈને આરોગ્ય વિભાગ છે સતર્ક। જી હા, મોટા સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। કોંગોથી આવેલા 37 વર્ષીય વ્યક્તિ 10 દિવસ માટે ક્વોરન્ટાઇન થયો છે। મૂળ કોંગોનો વતની મુંબઈ થઈને આવ્યો હતો વડોદરા। હાલ તો કોઈ વિશેષ લક્ષણ ન દેખાવા છતાં તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે। 37 વર્ષીય વ્યક્તિને આવતો હતો તાવ અને તે બાદ હાલ તો આ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે 10 દિવસ માટે। આપને જણાવી દઈએ, ઇબોલા વાયરસ જે હાલ ઘણા દેશોમાં કોહરામ મચાવી રહ્યો છે, જેને લઈને રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ સતત સતર્ક છે। તૈયારીના ભાગરૂપે ઘણી હોસ્પિટલોમાં અલગથી આઇસોલેશન વોર્ડ પણ બનાવી દેવામાં આવ્યા છે। ત્યારે કોંગોથી આવેલા એક 37 વર્ષીય યુવકને હાલ તો ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર। હિતલ, આ જે વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે તે કોણ છે, ક્યાંથી આવ્યો હતો, શું કઈ માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે રાજ્યનો આરોગ્ય વિભાગ આની માહિતી સંપૂર્ણ રીતે મેળવી રહ્યો છે, પણ જે વિગતો અત્યારે સામે આવી છે એ રીતે જોવા જઈએ તો આ 37 વર્ષીય યુવક છે એને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે। મૂળ કોંગોનો વતની અને મુંબઈ થઈને તેઓ વડોદરા અને પછી અમદાવાદ આવ્યો હોવાની અત્યારે વિગતો સામે આવી રહી છે। તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાલ કોઈ લક્ષણો ન હોય તેવી પણ વાત જાણવા મળી રહી છે। તેને માત્ર તાવ આવતો હોવાની ફરિયાદ કરી હતી ને એમાં આ વ્યક્તિ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। ચોક્કસ આરોગ્ય વિભાગ સતત થયું છે। હજુ સીધી રીતે એક પણ કેસ સત્તાવાર રીતે નથી અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ અત્યારે કામ કરી રહ્યું છે।